અમદાવાદ પીસીબીએ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપી પાડ્યું છે. અમદાવાદ ખાતે સરખેજ પોલીસ ઊંઘતી જોવા મળી અને અમદાવાદ પીસીબી ફરી બાજી મારી જતા સરખેજ મકરબા મહમ્મદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલી શ્રી રામ મોટર્સની બાજુમાં આવેલ બ્રુ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપી પાડ્યું છે. જ્યાં જુદા જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીન યુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા. પીસીબીએ હુક્કા બારના ફ્લેવરના પેકેટ નંગ 41, હુક્કા નંગ 30, ફોઇલ પેપર નંગ 2, ચીલમ નંગ 30, ચીપીઓ નંગ, હુક્કાની પાઇપ નંગ 35, ફિલ્ટર નંગ 252, રોકડા ₹2250, બિલ બુક નંગ 2 મળી કુલ્લે કીધું ₹47,208ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેફેનું સંચાલન દિવ્યરાજસિંહ રહે, ગાંધીનગર તથા અબ્દુલમીદ દ્વારા કરાતું હતું અને કાફેના મેનેજર તરીકે આમિર ફિરોજખાન પઠાણ નોકરી કરતો હતો. સ્થાનિક સરખેજ પોલીસને આ બાબતે જાણ ન હોય એ વાત નવાઈ પમાડે તેવી લાગી રહી છે. જે પણ વહીવટદાર હો એને બધી જ ખબર હોય છે, જેથી આમાં પણ કાંઈક હાથ હોઈ શકે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે. હવે જોવું એ રહ્યું કે પીસીબી કેટલી કડક કાર્યવાહી કરશે.